ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે એ બાપા રે નખો જો વરસાદ કહેવાય ને નખો જો વરસાદ કહેવાય મારી માની છોકરા ખરા ઉનાળામાં વરસાદ આવ્યો વાઘુજી ઓ વાઘુજી વાઘુજી અલ્યા કેમ રોવો છો લ્યા કોઈ મરી ગયું ખાટા ખાટા ભિખારી થઈ ગયા કોઈ હગાવાલે મરી ગયું તો કોઈ ગોમમાં મરી ગયું કોઈ તંબુએ મળ્યું નહીં તારા રોવો છો ને ભાઈ અમારા મંડપ મળી ગયો છે હા મંડપ મચ્છો કરીને મંડપ બનજો મચ્છો કરીને મંડપ બનજો ને વાવાઝોડું આવ્યું ફારકા તો શિખર માની છોકરા 17 કિલોમીટર સુધી રાયરામ પડેલા આ પાઇપો વધી છે હું કરે પાઇપો હવે કોથળા બધું અલ્યા ઈમો રોવાનું ના હોય તાને પછી કેમ રોવા ના હોય એટલે ઈમો યાટવાનું ના હોય કેટલો ના અવસર બગડ્યા નહીં બગડ્યા પૈસા બગડ્યા છે મંડપ બગડ્યો છે અલ્યા ભાઈ એ તો કુદરતના હાથમાં છે અને વરસાદ કોઈ કઈ ના આવે એટલે કુદરતના હાથ હોતા મને હાથ જ કાપી નાખવા કુદરતના હાથ હોય અલ્યા કુદરતે તો આપણે ના પહોંચીએ છીએ ને ગમે ત્યારે આવે અને એમાં હું ટેન્શન લેવાનું હોય આપણે જે તો કાલ મંડપ નવો ભાવ રૂપિયા તો જોવો કે મિત્ર મંડપ નવો રૂપિયા જો પાઇપો વધી છે આ કઠેરા વધ્યા છે ખુરશીઓ વધી છે વાઘુભાઈ એમાં ચિંતા કોઈ કરવાની ના હોય અને એમાં કોઈ રોવાનું ના હોય ડરાઈ શાંતિ ત્યાં ખાઈને બે ગોદરા ઉઠીને ઊંઘી જવાનું તારું કોઈ બગડ્યું તો ચિંતા હોય હોપડો વાઘુભાઈ હો ભાઈ છે બેરા નહીં બોય તમે મારી વાત હોપડો તમારું કોઈ મંડપ ફાટ્યું છે એટલે હું રાજી નહીં પણ તમે રોવો છો કે એટલે મને પેલું એ થાય અલ્યા હું યાર અરે ખા મોડા છો ને માથે તો પરવા જઈ યાર હા હા હોપડે કોનમાં વાત કહું તમે હોપડો મંડપ ફાટી ગયો ને તો ભોલું પીને બે ગોદરા ઉઠીને ઊંઘી જવાનું અરે દારૂ તું છે પાછો ક્યાં દારૂ પીને ઉઈ જવાનું હેડ બે મજૂર કર્યો છે ને આ બધો મંડપ ઉતાર દેજો ને મજૂરો હું આવો પેલા મેઠિયાના ઘેર પૈસા લઈને મંડપ ના અને પાઈ પણ ફરશીઓ બનાવી પડશે શું કોમ ની ભર ઉનાળામાં વરસાદ ને બધું રાહત તાળ વાળી કાઢી છે આ મોર્ગન બેનો બધો સાફ ખાલી આવ્યા છે તારી પૂરા તો શાક પલળી ગયા છે મારા બાપાને કહું છું કે લગાડો મને હરખું કરાવો બસ મારા હોણી મેકીને જતા રહ્યું છે તો બસ છોકરા કઈ નાખજે શું બોલો આ પૂરા શાપ પલાને આવ્યા તમે તો બધું શાક પલળી ગયું હા આ મેણવી ફાટી ગયું બધું વાયરાનું નવું લાવી દો મેણ્યું તો આપણને તો શું ખબર હતી કે આ ઉનાળામાં આવું વરસાદ આવશે ના લાઈન ના મેકો દેડો પેલા શેઠના પૈસા લેવા અરે ઓલે બધા માર તો પાછું કાલ રમજાન ચાલે મારે મામાને ઘેર જવા છે કે મારે કીધું જા પૈસા લઈ જાય એટલે હું તમારા પાસે આવ્યો જો તો હું શેઠને કહેવાનું છું તમારે 10,000 રૂપિયા ઉપર આલો શું કે મારા ઘેર ઘરના જેવું છે ને સગાવા લઈ જ્યાં નહીં ચાલો 5,000 મારે ઉપાડ લેવું મારો 10,000 લેવું લે હેડો શેઠ નહીં હેડજો બાલી પાછ થોડી વધારે થઈને ગાડીઓ પાછા કોઠવે પૈસા ઉપર લેવો પછી પેલા પણ વિવામાં જો શહેર આવ્યો છે મારે કેજો આ છોકરાના વિવામાં કોઈ શહેર આવ્યો ના જમણવારમાં કોઈ શહેર આવ્યો નહીં આમાં વાવાઝોડું આવ્યું તે હું કયો તાણ મારે તો હરફ મરી ગયો મૂડ મરી ગયો હું કરામ તો જેટલો જમણવાર કર્યો તો 1500 મૂળનો જમણવાર રાખ્યો તો પણ ખાવા વાળાની કિંમત ધૂળ પડી આ વાવાઝોડું આવ્યું તે ભાઈ હવે વાત સાચી છે તમારી સાચી વાત છે હું કરું હવે કયો આ પહેલા પંદર રાખ્યો તો વરસાદ આવ્યો બેઠા ભાઈ એ આવો એ હારેલો હું મળું તમને હો હા હું આવું તો મળવું હું આવું એટલે મળવું એ
એ આવો ભાઈ શાંતિ ઉપર કોણી કોણી લાવું ના કોઈ નહીં પીવું હા હા બંગલા કોણ ખાઈને આવ્યો એવું છે ના ના બરોબર છે તમારે તો હમણાં સિઝન ચાલે છે એટલે બંગલા કોને ખો સ્પેશિયલ કોને ખો આપણા કોને ખાઈએ અને કોથરીનો મસાલો ખો તમે તો એવું ના વ્યસન કરતા પાછા ના 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 બરોબર શું છે ભાઈ કયો બસ શાંતિ કેવું ચાલે છે બસ હવે વીમા પાલે છીએ હું હાર્યા તો આયા ના ટિકિટ નહીં પાડ્યા ને હવે અવસર લઈને બેઠો તો પૈસા ટકા તો વાપરવાના જ છે કે હા, એ તો પણ હું હાર્યા આયા ના કોઈ પૈસા લેવાનું ઓર્ડર નું બધું તમારું મંડપ બંધ થયું એટલે ભાઈ હવ નો લગન હોય હવ છોકરા પહેણાવે હવ સોળીઓ પહેણાવે સંસાર છે બધું સાજા કરે અમારો વરસાદ એ થોડું આ આખું પાછું કરી બધું બગાડ હા વાત સાચી આવું વરસાદ તો હું તો જબ્બર ના કર્યું પણ હું આ તો મારા અવસર પટી ગયો અઠવાડિયું થયું તમે તો કોઈ પૈસા લેવાના આવ્યા ઓર્ડર ના વીજળી યાર પરાની દાર તો હું તો હારો થાકી ગયો કે ઓમ જીવામાં ગમ ધારકા હોમ ભેગા કર્યા બોને યાર એકલા ગયડા ઉપર માં છો યાર હું પોકું ના 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 વાત સાચી છે હું તો શું છે તમારો તો મંડપ વાળા તો હેરાન થવાનું કે હેરાન ગતિ જબરી પોકા હો મંડપ વાળા લાયસન્સ આપતા બપતા ભરવાના છો લાઈન પર સાચી વાત સાચી લો સામેલ ચા નહીં પીવો આ બધો હાલ ખેતરમાં જતો રહે બધો ખેતરમાં જતો રહે. ખેતરમાં જવા બધું હવે બાજરી વટાઈ દઈએ તાણ શું કરે જો પાકી જઈ છે આવા વાતાવરણ તો શું રહેશે સાચી વાત મારા એટલે હું છે આવ્યો તો પૈસા લેવા આવ્યો તો શંકર મારા બધા પેલા પડદા ફાટી જશે કે મંડપના ઓહો એટલે નવા લાવવા પડશે કે હવે હા હા બરોબર બરોબર એ તમારો હિસાબ થાય છે ટોટલ હું હિસાબ કરીને આવ્યો 35,000 રૂપિયા 35,000 ટોટલ 35,000 થાય એવું છે એવો તો નહીં પણ સારું શું છે બાપુજી અમારા અવસરમાં કોઈ શાર આવ્યો નહીં એ તો એમ હું કુદરત ભગવાન ને ગમે એ ખરું હવાનો પાપ ને હવાનો ધોવાઈ ગયો બધો બધો એ વાત આની પણ અવસર શું છે લોકો બધા મને કોઈ મૂડ રહ્યો જ નહીં આ જમણવારમાં જોખ નહીં તું વાવાઝોડું આવી તે બધું બનાવેલું રસોડામાં બધી ધૂળ પડી દૂર પડી તાણા ઉડી મંડપ હતી? હા ઉડી હતી ઉડી એટલે તમે તો મંડપ બંધી જતા રહ્યા અને એ તો હું આમ વાયરો આવ્યો પવન આવ્યો પવન હતું તાણ અમારા તો એકલું ફટી તાણ એટલે કોઈ સારું કોઈ શાર આવ્યો નહીં અમારે તો હું તમારો મંડપ બંધ્યો પણ એ ભગવાન કોઈ ફરી શાળ લાવશે ફરી સીધું થાય ફરી પહેણા અને ફરી શાળ આવો કોઈ છોકરાને વારંવાર ના પેણાવાનો કઈ શાળ લાવવો હોય તો તાણ પછી એટલે હું છે તમે હવે શું છે પૈસા તો આપવા ના નહીં પણ સમજો થોડું આમ 500 રૂપિયા ઓછા લો બીજું શું કરું ના યાર તમે સમજી કયો કે યાર હવે 35,000 તો કરે જ પણ મંડપમાં શું હશિયાર આવ્યો છે ખુરશીઓ ઉડીને પેલા ફાળકા તો જય પતંગના માફક બમ એ લોકો મને બોલ્યું કે આ મંડપ છે હું શકી પણ યાર એવું નહીં આ તો કુદરતની આપત્તિ છે આ તો વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું એટલે કે અમારે ધંધો લઈને બેઠા છીએ મંડપ નો યાર અમે અને ઉડી જાય તો અમે શું કરીએ કે અમારે નુકસાન ઘણું બધું છે અમારે દુઃખ થાય છે અમે મંડપ વાળા છીએ અમારે પોત પછી કમાવાના હોય તમારા છે ને કોથરી કર્યા હતા ને આપણે લ્યો હળો આ 20 લઈ લ્યો હળો કોથું નહીં હળો હો શું કીધું આટલો બધો ગાળો તો મેઘાડી ના હોય તમે યાર હમુદું અલે યાર પણ સમજો કે તમે મારા અવસરમાં કોઈ શાર આવ્યો નહીં મંડપમાં તમે બંધ્યો માં કશું શાર આવ્યો નહીં ના 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 15,000 રૂપિયા ગાળો ના હોય મેઠાજી હું મંડપ બંધ્યો છે ને મંડપ મારા યાર હું આ મારો ધંધો લઈને બેઠો છું કોઈ શાકભાજીનો વેપાર નહીં તે તમે 20,000 રૂપિયા લઈને મેળજો છો આ મને કોઈક મળવું છું પણ મંડપ જ રહ્યો નહીં તો હું મેળો જબ લોકો તડકા ખાતો તો સીટી જઈને ખાતો તો યાર મંડપ કુદરત ના કારણે ઉડી ગયો વાવાઝોડામાં ઉડ્યો છે યાર મારા ફારકા ફાટી ગયા છે યાર અત્યારે 20,000 રૂપિયા લઈને મેળજો છે યાર એ થોડું મારો ચાલતું હોય. પ્રશ્ન નહીં લો લઈ જો યાર આ 20,000 રાખો કીધા કારણ કે યાર મને યાર કોઈ શાર આ નહીં તમારા મંડપમાં ભાઈ હમુરદું ઊંધું ના બોલવાનું હોય મેઠા હમુરદું તમે ઊંધા ફાટો છો વાત જો ભાઈ કમ્પ્લીટ હોત ને મંડપ બધી રીતે હોત અને આ બધું ના થયું હોત તો હું તમને 35,000 કમ્પ્લીટ આલી દો તો મંડપ ઉપર હું પથરા મેલું ના ઉડે એના માટે એ તમારો વિષય છે કોઈ વોટરપ્રૂફ ગમે તે ભાઈ લાગે 35,000 રૂપિયા વોટર લાવવા મારા જે પૂરું થતું નહીં ને પૂરું એ બધું તમારો વિષય લ્યો લેવા જ લ્યો યાર કે બધું નહીં મારે નહીં લેવા લ્યો રૂપિયો જોતો નહીં એને ભોજ કરજો આ શેમાં દોન કરી દેજો મારા વાલા મંડપ વાળો છું નહીં પણ શાકભાજીનો વેપાર વાળો 20,000 રૂપિયા આલો તમે યાર. તો કીધું તમે યાર હું મોણસો ઢોળ છો હા ગુજી એવું ના બોલશો જો શું બોલું એ વહી થયો હું. દરોજી બોલું એ વહી થયો છો હવે નહીં લેવું રૂપિયો રાખો તા પાસે તો દોન કરી દેજો યાર દોડ નહીં વાત નહીં યાર તમે તાણ મંડપમાં યાર તમારું ઉઠી ગયું હું શું કરું એમાં યાર
એક મંડપ વાળાનું દર્દ જોણો તમે મંડપ વાળો બાપડો કશું ના જાણો, તમે તો ઘણા રૂપિયા મળે છે. એક ફાળો 500 રૂપિયા, તમે કોઈ 100 રૂપિયા. આ 6 મહિનામાં તારા છોકરાને છૂટું ના થાય ને તો હું આ માતા બોલું છું. આ તો મારા ઓળશે ભૂવો છે ને, માતા છો ને તો જબરો છે મારા ઓળશો કે તારા છોકરા 100 મહિના છૂટું થઈ જાય. કોઈ માં તને જો શાન આવે તો મારા વિવાહમાં મળી કોઈ કશું ના થાય છોકરાને છૂટું. તમે મંડપ છોડી દો બધો. એ તો જોઈ રે ગોમાં તો શું બા? ગમો કવા કોણ છે તો? હવે તારા પગે પગતા નહીં ને તું ગમતવાની વાતો કરે છે હા? અને રસ્તામાં કોકને એક્સિડન્ટ કરે તો રે ટાયર્ડ હોય વોશ હેડ. રજા આવશે. અરે રજાઓમાં જોસવાનું હોય તું સોલમોન સોંપી લે હેડ હેડ. અરે ઓળ્યા હે ને હજી તો ટોટિયા પગતા નહીં ને એક્ટિવા ને ગોમમાં જવું બોસું બોસું કોઈ નહીં ને પહેલા કામ કરજો પૈસા આવજો હો બધો મંડપ ઉતારજો અંદર મેલ દેડો અને ભાઈ ફાળકા તો દે દેતા ફાળકા હુકવી દેજો હો આજ જોર બધું ઉડી ગયું હવા હેડ આવો છો બે દાડે પણ શેઠ તમે જો ને શો વાયરો આવતો તો વાવાઝોડું ઓ તો ઘેર નાઈ જા બી હોય. શેઠ અમારે બીક લાગતી હતી એટલે. અલ્યા મને બીક નથી લાગતી હું ફાળકા પકડી હું ઉડતો તો આ તમે ઘેર નાહી જા તું વિંગલ બિંગલ પડો પડું ફોડી નાખો. એ મારું ના મોઢું ફૂટા મરી તમે ના જઈએ અમે મજૂરી કરો ભાઈ ચિંતા કર્યા કરો જવાન કરો હું બોલ છું શેઠ શું છે એ શું મારા કાલે ઓમ જવાન છે એ પૈસા લો ને 10,000 ઉપાડ હે 10,000 ઉપાડ લાવ બધું. મારાથી કોઈ બધી પાઇપ ઉપડી થઈ છે ફાળકો ઉપડી ગયો ને પર માગો છો જા શરમ વગર નો શેઠ મારે 5,000 લેવાના મારે જરૂર છે મારા મમ્મા છોકરાને આમ જમા ટોટલ 15,000 પણ વળી કે આમાં બીજા બંધવા દે એટલે વળી જ જાય પૈસા એ દાર તો નાહી ગયા લ્યા મંડપ ઉડી દાડા આ છોકરા બકરા મજૂરી કરે છે તે બે માય કોંગલા પૈસા પણ શેઠ અમે મજૂરી કરશું પણ પૈસા હાલ તો હાલો મારે કાલ ઓમ જવાન છે. તમારા વળાઈ વાગા પૈસા મેં વળાઈ જવું ભાઈ બીજા બંધવા જાઉં મંડપ 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 બધા દઉં આ કોમ કરો પછી સારું હેડો પાઇપ ઉતારો પાછું હા શું ખોટું હા હલા ઉપર ચડ જા. મહિનું સા તું તમે પાઇપ અંદર મેલા બધી જવા દે. અને હું આવું છું કોમ કર પૈસા લેતા આવજો લેતા જઈએ છીએ કોમ કરો 10,000 હો. અલા જલ્દી હેડ પૈસા કીધું ને પૈસા કીધું. એ કુદરતની કરાને કોણ જાણે રે મનાવા કુદરતની કરાને કોણ જાણે બધું શાપ પલળી ગયું બોલો શાપ પલળી ગયું બધું આ તો સારું છે પાઇપો લોખંડની છે ના ના મેં અહીંયાની પાઇપો હોત તો મારતો આ પાઇપો એ બધી ફિનિશ થઈ જોત ના ના ભાઈ આ વાવાઝોડાએ ના વરસાદે તો આપત્તિ લાવી મેળ દીધી એક બાજુ યુદ્ધ થાય છે એક બાજુ આ મહાયુદ્ધ થાય છે એક બાજુ વાવાઝોડાનું યુદ્ધ થાય છે અને એક બાજુ વરસાદનું યુદ્ધ થાય છે તું શામ થઈ ગયું મારું તો ભાઈ ભાઈ આ ભાઈ આ મગો આ ઉઠ્યો છે તો હું યાર ગાડી ચડી હાલ તો ટેમ્પા કણ આવ્યું તું હા તમારે તો હું તો ઘણું નુકસાન પડ્યું હા કોઈ નુકસાન નહીં હા કશું નું કરોડપતિ છું કશું ફાળકા ને બાળકા તો પાટી જાય કે હમણાં તો બધું પૂછી ગયો છે 70 ફરું વાગેલા પર ડોમ દીસી હારા બુટિયા ના ના આ તો વાઘું ભાઈ છે કઉ છું એમ કે શું કહેવાના આવા થા આ વરસાદ આવે કેટલા એ વરસાદ નહીં આવ્યો કઈ કલા પડ્યા કેરોસીન ઉપરથી નીકળ્યું ઉપરથી પડ્યું કેરોસીન પડ્યું પેટ્રોલ પડ્યું વરસાદ જ આવ્યો છે કા એટલે કેરોસીન તો ના પડે યાર વરસાદ ના કર રાખ્યો અને વરસાદ પડે ને વાવાઝોડું આવ્યું અરે આ ગામમાં તું એકલો જ લુખવાર છે ફટ લઈને ટેમ્પા કાન તો આવ્યો તો હમણાં હાલ ટેમ્પા કાન બધું પૂછી ગયો છે તો 70 પર શું પૂછવાના આવે તારે એ તો આવું ને પેલું ઘાસ હાટવા આવ્યો તો કે એટલે મૂકી વાઘભાઈ તમે ફરતા હતા એટલે મૂકી ભેગો થતો આવું. ફરતો તો જતો તો તું ટપક્યો છે જતો તો શું થાય બીજું હવે શાંતિ છે હા તો નીકળો બાજરી પડી જાય છે અરે બાજરી પડી ગઈ હોય તો કશું ને સારું જારે પડી જાય તું નહીં પડી ગયો ને આ તો આપણે પડી જઈએ નીકળવા કરજે યાર મગજ ખરાબ કર્યા કરવા જઈએ એક બાજુ જોર આ મંડપ નું વાવાઝોડું વરસાદ નું કોઈ પૈસા આલવાનું નામ લેતું નહીં આટલા ઓર્ડર કર્યા અને કોઈ પૈસા આલવાનું
હવે બેહવા દેવો બેસ કે પણ ઉભો કર્યો હા ઓમથી ઓમ તો ફેવરો થયો યાર અલે એક બાજુ મંડપ ના પૈસા નહીં આવતા મંડપ બંધીને લોકો પૈસા લેવા નામ લેતું નહીં કે પણ એ તો પૈસાની આપણે કડક ઉઘરાણી કરી પડે કે અને લેવા પડે કે પૈસા ના પાડે છે પૈસા લેવાનું હે આ મેઠિયો હતાજીનો મેઠિયો હતા ભાઈ નો હા તો ભાઈ ઓવે 35,000 રૂપિયાનું ઓર્ડર લીધું તે બોનામાં હોડ લીએ 16,000 લીએ કે બોનું તો કઈ કંકોડ આવી ગયું હા એક નંબર દૂર લુખવાડ છે યોર 35,000 નો ઓર્ડર લીધો કે 20,000 પકડો અમારા 15 નુકસાન ખાવાની યાર અમે તો યાર મંડપ પર આ ગરીબ વ્યક્તિઓ છે મંડી ફારકાના 1,500 રૂપિયા નવાના 1500 હમ? નવાના તો 1500 આ બધું ફાટીને શીખર ઘાઘા જેવું થઈ ગયું હા એ તો વાત સાચી છે વાઘુભાઈ કોળે બોળે બધું કુદરત મેઠિયો પૈસા નહીં હાલતો ઓ ભાઈ યાર એટલે એને વિવાહ કર્યા એટલે હું પછી બગલ અધર કરવાના અત્યારે માતા આવી હતી બધું તાર 6 મહિના છોકરા છૂટું થઈ જાય એને કે તમન માતા આવી હતી મને ના એવું ના કરતા મને આવાસ હા સારું કરજો માતાજી પણ જો એ પૈસા ના આવતા હોય ને થોડો મારે અંગાથી મોલ આવું છું પૈસા જેમ ના હાલે તમે હલાવ તો સારું યાર તમે અસર કરે એટલે હું આવું બોર્ડ બોલવાનું લેવડો હલાવ ચલો ફાઈનલ અરે ફાઇનલ લેવડો ને તમે મારા અંગાજી હલાવો ને યાર ટીવી બલ્યું બે જણા અહીં પાછી જગી 10,000 ઉપર આવજો મોમાન ક્યાં જવું છે પેલો કે માસીન ક્યાં જવું છે આ પાઇપ પડી રીતે હાલ હું ખાલી ફૂટી જશે લેવડો ભમણો કર્યો બોલા હા છેલ્લે જવા ખુરશીઓ ખુશીઓ પટી જાય બટી જઈ હવે તો ઉતાવળ કરવાનો ફટાફટ છટકો કરો પેલા પૈસા નહીં લેવાના લેવાના છે ને ફોન કરજે કેટલો કેટલો રે ફોન કર લગા પણ મોડું થાય છે ઘેર બધા વાત જોઈ રહ્યા છે આટલું ઉતારી ઘેર જતા રહીએ હાલો હાલો કેટલા રહે શેઠ કોણ બોલ્યું બોલું હાલો. એ મામા તો મોડી ગયો હું હા પક્કી છે હલો તમે જે કોન્ટેક્ટ નંબર નો સંપર્ક સાધવા માંગો છો ત્યારે વ્યાજ છે હાલો બોલ ગુંડ બોલે અરે આ શેઠ તમે બોલ્યા હું તારે કહું છું કેટલા છો મારે યાર પેલો ઘેર છોકરાને બહેરો વાત જોઈ રહ્યા પૈસા નહીં હું લેબર આખા લઈ રહ્યો છું વાવાઝોડામાં હે તમારે પૈસાની પડી છે પૈસાના વેચમાં ફરું છું હા શું કહું એટલે આ પૈસાના વેચમાં ફરું તમે કોમ પૂરું કરો પૈસા આલ્યો લે જલ્દી આવો જલ્દી આવી ગઈ છે આ ટેમ્પો બધું ખાલી કરી નાખી એટલા કરાવજો ટેમ્પો એમને તો ખબર કઈ ટેમ્પો ઘેર લઈ દો ના પૈસા થઈ લેતા હું ખાલી હો. હો. હા લાવું છું ગુંઠરો તો આ માટે લાવ શોધી રાખો નહીં પીવો દારૂ તો તો પછી પૈસા આલજો ખાલી આલે છે હા હારો લે બલા હેડ બલા હા. બલા હા કોકી છૂટી ના ભાઈ આવું છું પૈસા લઈને આવું ઓહો. હા તો વાઘુભાઈ ફોન હા જો ને મારા કારીગર ટીનીઓ નો બન્યો બોલા અરે મેઠા ઓ મેઠા ભાઈ આ બધી ખુરશી માં પડી ગઈ બાર આવો. આ બધા આવો છો? ઓય કર રાખો કે આવો હા? ઓય આવો પાછો મારે તમારો એવું બધું વાગું પેલો લઈ જાઓ ગાટલો ને બધું પડી રહ્યું છે મંડપમાં બધું ખુરશીઓ બે ત્રણ પડી રહી છે એ આ લઈ જાઓ આવો આવો. આવો આયા એ બધું પડી રહ્યું છે ને આ બે ત્રણ ખુરશીઓ પડી છે કહેતા ના મને તો સોરાઈ જઈ લઈ જે બધું પડ્યું છે કપાટીઓ બાટી બધું તાણે દિયા બિયા પાલી ગયા હવે એવા તો પાલી ગયા આપડે તો હવે શાંતિ પેલા 15 કરી દીધો પણ થોડો વરસાદ નળ્યો સારું સુખ શાંતિ હા સુખ શાંતિ પણ આ વરસાદે અમારું થોડું મૂડ મારી નાખ્યો કયો એ દાડા જ વરસાદ આવ્યો બોલો કુદરતના હાથમાં છે પણ વાપરો તમે 3-4 લાખનો વિવો કરો અને પાછળ મંડપાળા રખડાવવાનું એટલે કોઈ ખબર પડતી નહીં તમે હું કહેવા માંગો છો હું તો જો ભાઈ બધાને પૂરું કરી દીધું તો મને કીધું તું કે લઈ જાઓ પૈસા પણ ના પાડે છે કે માર નહીં લેવા એટલા આ યાર તને હું શું કરું કયો મારા કોઈ સાર આવ્યો નહીં મંડપમાં કે કશામાં આ ખુરશીઓ ઉલડીને ઓમ જતી રહી વાઘુભાઈ કેટલા મોડલ લીધો તો 35,000 રૂપિયા 35,000 રૂપીસ તો મેઠાલાલ આવું ના ચાલો પણ પૈસા હાલવાનું છો ના પડું 20,000 હાલું પણ કે મારે લેવા જ નહીં કે મફતમાં કે ઓર્ડર કર્યો અલ્યા 35,000 માં ઓર્ડર લીધો હોય અને 20,000 રૂપિયા તમે આલો ચાલતું હોય થોડું પણ મારા તો શું સાર આવ્યો છે ભાઈ મારા એ મંડપ ને બધું એ બધું થાય ભમમ કરતું વાલા ઓભળો હોય ચાર આવ્યો હોય કે ના આવ્યો હોય જે મંડપ ને રાખતો હોય ને એને ખબર હોય એક ફાળ ફાટે ને
એટલા 1500 રૂપિયાની નુકસાન પડે. તે હું શું કરું એમાં નુકસાન પડે તો તમારા તો સમજીને 5000 વધારે આલવા પડે. આ ખરા કાકડા મંડપ બોધ્યો તો. આપણો મેઠા ભાઈ વાઘુભાઈ ની ભૂલ નહીં. હવે એ તો કુદરતી વાવાઝોડું વરસાદ આવ્યો. હવે એ શું કર્યું કયો? અને એવાના ફાળનો બાર કેટલા ફાટી ગયા, પાઇપો ઉપરથી પડી તો બેન્ડ થઈ જાય, ખુરચીઓ પડી જાય. એ શું કર્યું કયો? મારે તો વિવો બગડ્યો કે એટલે આ તમારા વિવો બગડ્યો પણ મંડપ વાળો તો શું કરે યાર? તો કન્યા ઉપર દાળ વેરવાની હતી વિવો બગડ્યો. અને આ ડાળ ને ધૂળ પડી જમણવારમાં. મારું કેવું ભાઈ, આવું ના ચાલે યાર. હો આ તમે યાર આવા વ્યવસ્થિત માણસ જોડી તમે આવું કરો છો યાર, ચાલતું હશે? દુનિયા બહુ ખરાબ થઈ જાય. યુદ્ધ થવાનું છે હવે. યુદ્ધ મેલો કે પૈસા લેવાનું કરો કે યાર. તારે આ તો લઈ લેવા છે મારતો. ત્યારથી જ કહું નવાઈ કરજી તાને. અવસર કર્યો છે લાખો રૂપિયાનો. એ વાત સાચી છે હો. મંડપ વાળા ધંધા વાળાનું મન એ પોતાનું મન જ જોણે, એ પોતે જ જોણે. આપડે તો બે પૈસા ઓછા લે એટલે એને તો કેટલું ખોટું લાગે. આવું ના કરે હાડું. એકલું કોક બોલ્યું, વાત બદલો નહીં. હાટા ભાઈ બાજુ ક્યાં આવા બધા બોલો. સારું વાત સાચી છે. આમ તો સારું આપડે આવું ના કરાય ના, અનીતિ ના કરાય ને પૈસા દેવા પડે જે બોલ્યા હવે પ્રમાણે ના. પૈસો આલી જ દેવો પડે મેઠા ભાઈ. આપડા ગામમાં વાતો થાય. આ આપડા મજૂરીઓનો માણસો ના રખાયું કેવું ના. ચાલે. એઓને બે પૈસા કમાવાની આશા હોય અને આવું થયું હોય એટલે સારું વધારે એવો નુકસાન પડે. એવાના મંડપમાં 20-25 માણસ કામ કરે છે. 20-25 માણસ પૈસા આલવા ના દઉં સાચી વાત છે. તો પછી સાચી વાત છે ભાઈ. ખાટા ભાઈ આ બધો બોલો. વાઘુભાઈ મારી ભૂલ થઈ છે, ભૂલ થઈ છે મારી. બસ હવે એટલા રહો દો ને. વધેલો મોહન તળાવ વાત થઈ ગયું. ના યાર, પૈસા લેવાનું કરવાનું, પૈસા આલવાની વાત થઈ યાર. હું સમજાવ. મારી ભૂલ થઈ છે હાલું. હું સમજો ના વાત ને કે તમારું આ ધંધો લઈને તમે કરો છો એ અમે તો શું કે તમારે તો બધું કમાણી જ છે, પણ આ નુકસાન પડે તો મારું એવું ધ્યાન જ નહીં રહે. હા, આ મંડપ નું ફાળ ફાટી જાય, આ બધું આ મજૂરો ના લાવવાના, આ બધી જફાઓ કેટલી કરવાની, ભરવાનું ઘરમાંની, પાછું બીજા ખાલી કરવાનું, પાછી ઈથી પાછું બીજા લઈ જવાનું હોય. સાચી વાત છે. હા, તો મારી ભૂલ થઈ છે. તમને લ્યો એક કામ કરો, લ્યો આ લઈ જાઓ. અને બીજા છે ને એ તમે કાલ હોજે લઈ જજો. બીજા 5000 વધારે આલ્યો. બસ આ 20000 છે, બીજા 20000 બીજા આલ્યો તમે. હા, તમારું મન દુભાવાય નહીં મારે. તમને દુખી ના કરે, આ ધંધા વાળાને દુખી ના કરાય. આવા છૂટું નહીં થાય. આવા છૂટું નહીં થાય. જવું ને. હા, એવા શબ્દ હારા બોલો. શાક કૂતરો મેલા હારો હું મેલું હળો. હા, લ્યો તમે આદુ વાળી ચા મેલું. ખરો તારી ઇજ્જત તો ખરી ને. તું તારી ઇજ્જત તો ખરી હોત્યારી. હા હા, ખરેખર ભાઈ તારું ભગવાન ના. આ તો વ્યવહાર ના છે. તારા છોકરાનું ભલું કરે ભગવાન યાર. મારે યાર હવે મિત્રો કહી દો પેલા પછી આગળ વાત કરું. તો દોસ્તો, લગ્ન સિઝન ચાલે છે. હંગાત વાવાઝોડું, વરસાદ ને વીજળીના કડાકા ધડાકા ચાલે છે. મંડપ વાળા બાપડા કોકના લગ્ન મંડપ રોપવા હોય, મંડપ બંધ અને અચાનક કુદરતી આપત્તિ આવી જાય તો એ વ્યક્તિને એના ફાટતા હોય છે. મજૂરીના પૈસા હું તો કહું છું 2000 રૂપિયા ભૂલીને વધારે આપી દો. આટલો બધો પ્રસંગ કરતા હોય બાપા, એને તમે ઢેકણું પૂછરું કઈ ઉષા લો ભાઈ, હવે શાર નહીં આવ્યો કોઈ ઢેકણું પૂછરું. આ વસ્તુ ખોટી છે. મંડપ વાળોને તમે મોત કરાઈ દો. ફરી મંડપ પોર બંધ હોય તો બધા તફાવા સમજ્યા. તો આ વાત કરી મેં મંડપની. અને તમારા જો મંડપ બંધાવો હોય સરસ મજાનો તો કૈપોરના ફૂલોજી છે આશાપુરા મંડપ ને, આશાપુરા મંડપ અવશ્ય કોન્ટેક્ટ કરજો ને. પૂરેપૂરી તમને સર્વિસ મળશે. સરસ મજાનો મંડપ બંધાશે. હો, આ મોજા જય માતા.